હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવા માટે ટ્રેન બસની મુસાફરી કરતા હોય છે, ત્યારે હોળી તહેવાર માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ચહલપહલ હોય છે। ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના પરિસરમાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રેલવે પોલીસની કામગીરી સંદર્ભ અધિકારી દ્વારા માહિતી આપી હતી। મહેરબાન એસપી સાહેબ વેસ્ટર્ન રેલવે વડોદરા અને સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ હોળી ધૂળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અન્ય બનાવ ના બને તે હેતુથી એલસીબી, એસઓજી, વડોદરા રેલવે પોલીસ સ્ટેશન, ક્યુઆરટી ટીમ, બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે। આજે ભીડભાડની અંદર કોઈ સંદિગ્ધ વસ્તુ ના લઈ જાય, કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે। પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા માલ સામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કે ઘણા બનાવો બનતા હોય છે। અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ, પણ માલ સામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે।